શ્રીજી મહારાજના અતિ લાડીલા ઉપસ્થિત આ સર્વે શિબિરાર્થીઓ ઉપર પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની અતિ કરુણામય દ્રષ્ટિ અને અતિ કૃપા સૌ ઉપર વરસતી રહે છે. પરમ કૃપાળુ બાપાશ્રી પણ પોતાની અમીમય દ્રષ્ટિથી આપણને સૌને હેરી રહ્યા છે અને તેમના દિવ્ય શુભ આશીર્વાદો એની વૃષ્ટિ આપણી ઉપર કરી રહ્યા છે, જેથી કરીને એમણે પ્રબોધેલ જે જ્ઞાન, જે પરમાત્માના સ્વરૂપમાં જોડાવાની જે લટક, એમાં આપણને ખૂબ જ પ્રોત્સાહન બળ મળી રહે એવી એમની કૃપા આપણી ઉપર વરસતી રહે છે. અનંત અનાદિ મહામુક્તો પણ આપણી સાથે જ છે, આપણી સહાયમાં છે. પૂજ્યપાદ ગુરુવર્ય નારાયણ મામા, જેમણે શ્રીજી મહારાજ અને બાપાશ્રીના અલૌકિક જ્ઞાનને વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં જેમ છે એમ યથાર્થ રીતે સમજાવ્યું છે, એમની પણ આપણી ઉપર અલૌકિક કૃપા વરસતી રહે છે. ધ્યાન શિબિર કરવા પાછળનો હેતુ કે મુમુક્ષુ જીવાત્માઓને ધ્યાનમાં વિશેષ ને વિશેષ એની રુચિ જાગૃત થાય અને આત્યંતિક કલ્યાણ માટેનું જે આત્યંતિક ધ્યાનની જે પ્રક્રિયા છે એ મુમુક્ષુજીઓ સમજે અને એ સમજ્યા પછી જો એ પ્રમાણે એ પ્રક્રિયાને પોતાના અભ્યાસ નિધિધ્યાસ દ્વારા જીવનમાં એને વણતા જાય તો એ ધ્યાન દ્વારા પ્રભુ પ્રાપ્તિ રૂપ જે જીવાત્માનો અંતિમ ધ્યેય, એ ધ્યેયની પ્રાપ્તિ ચોક્કસ થઈ શકે છે. પણ ધ્યાન કરતા પહેલા તેની પૂર્વ ભૂમિકા રૂપે આપણે કેટલીક એની જે પ્રક્રિયાઓ છે એને જાણવાનો પહેલા પ્રયત્ન કરીશું. વિશ્વમાં અનેક પ્રકારના ધ્યાનની પ્રક્રિયાઓ બતાવવામાં આવેલી છે. એ દરેકનો હેતુ મનની શાંતિ પ્રાપ્ત કરવા માટે, મનની ઉછળકૂદ કરતી વૃત્તિઓનો નિગ્રહ કરી અને મન દ્વારા જ અમની સ્થિતિમાં પહોંચવા માટેનું આ ધ્યાન છે. એટલે જગતની મોટા ભાગની ફિલોસોફીઓ, મોટા ભાગના સ્કૂલ ઓફ થોટ્સ, જેને આપણે કહી શકીએ વિચારધારાઓ, એ યેન કેન પ્રકારેણ આ સ્થૂળ દેહાદિક ભાવથી રહિત થઈ આપણા કારણ શરીર સાથે રહેલા અનંત જન્મના જે પૂર્વ કર્મ સંસ્કારો છે
અનેક જન્મની જે વાસનાઓ ભરેલી છે એ બધાથી ધીમે ધીમે રહિત થતા થતા ચિત્તની વૃત્તિઓને પ્રથમ તો નિર્મળ કરી અને ચિત્તરૂપી તળાવને શાંત કરી અને નિષ્તરંગ જ્યારે આપણું જે ચિત્ત બને ત્યારે જ સાચા અર્થમાં ધ્યાન થાય છે. પરમ કૃપાળુ શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ ધ્યાન વિશે ઘણી બધી ગહન વાતો કરેલી છે. તેમના સમકાલીન મુક્તો સદગુરુ અનાદિ મહામુક્તરાજ શ્રી ગોપાળાનંદ સ્વામી, સદગુરુ અનાદિ મહામુક્તરાજ શ્રી ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી વગેરે મહાન મુક્તોએ પોતે સ્વાનુભવે ધ્યાન દ્વારા પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય છે, આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર કેવી રીતે થાય છે, આ બધું ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યું છે. ચૈતન્યની જેમ જેમ યોગ્યતા, જેમ જેમ તેની પાત્રતા વધતી જાય એ પ્રમાણે સદગુરુઓ એમને આગળ ને આગળ ધ્યાનની પ્રક્રિયામાં માર્ગદર્શન આપે છે. શ્રીજી મહારાજના દિવ્ય સંકલ્પથી જ જેમનું પૃથ્વી ઉપર પ્રાગટ્યકરણ થયેલું એવા પરમ કૃપાળુ અબજી બાપાશ્રીએ ધ્યાન માટેની જે પ્રક્રિયા દેખાડી છે એ અલ્ટિમેટ છે, અંતિમ છે, આત્યંતિક છે. એમાં મહારાજના સ્વરૂપને જ્યારે મહારાજ પોતે મનુષ્ય રૂપે પ્રગટ હતા ત્યારે તો અનેક સંત મહામુક્તો, અનેક હરિભક્તો, અનેક સાંખ્યોગી ભાઈઓ બધાએ પ્રત્યક્ષ મનુષ્ય સ્વરૂપે બિરાજતા એવા શ્રીજી મહારાજના સ્વરૂપનું ધ્યાન કરતા હતા. પણ જ્યારે મહારાજે પોતે મનુષ્ય દેહ લીલા સંકેલી લીધી પછી ધ્યાન કયા આધારે કરવું, એટલે મહારાજે એવો દિવ્ય સંકલ્પ કર્યો કે જ્ઞાની અને અજ્ઞાની એવા જીવો એ મને હવે પ્રતિમા સ્વરૂપે જુએ અને મારા પ્રતિમા સ્વરૂપનું ધ્યાન કરવાથી મારા વ્યતિરેક દિવ્ય સ્વરૂપની જ એમને પ્રાપ્તિ થશે. પહેલાં એમ સંકલ્પ કર્યો હતો કે જ્ઞાની અને અજ્ઞાની એવા મનુષ્યો એ મને મનુષ્ય રૂપે જુએ અને મારા મનુષ્ય સ્વરૂપમાં એકાગ્રચિત્તે કરીને જોડાય તો પણ મારું જે અક્ષરધામમાં નિત્ય સિદ્ધ વ્યતિરેક સ્વરૂપ છે એનો એને સાક્ષાત્કાર થાય. એવી જ રીતે પ્રતિમા સ્વરૂપ દ્વારા અત્યારે હું બિરાજું છું, મારો પોતાનો જ સંકલ્પ છે. એટલે બધા મારા પ્રતિમા સ્વરૂપમાં જ જોડાઓ અને ધ્યાન કરતા પહેલાં પરમાત્માનું મહાત્મ્ય પણ જેમ છે એમ સમજવું પડે. પરમાત્માનું મહાત્મ્ય સમજ્યા વગર એ સ્વરૂપમાં જીવની ચિત્તની વૃત્તિઓનું આકર્ષણ થતું નથી. એટલે ખૂબ જ્યારે મહાત્મ્ય સમજાય ત્યારે મનની વૃત્તિઓનું સાહજિક રીતે જ વલણ એ પરમાત્માના સ્વરૂપમાં આકર્ષિત થાય છે. એટલે પરમ કૃપાળુ અબજી બાપાશ્રીએ ધ્યાન માટેની વાત કરતા એમ કહ્યું છે કે પોતાને ગમતું એવું જે સ્વરૂપ, એ સ્વરૂપ ઘનશ્યામ મહારાજનું, સહજાનંદ સ્વામી નામનું, હરિકૃષ્ણ નામનું
એમ સર્વોપરી ઉપાસ્ય જે શ્રીજી મહારાજનું સ્વરૂપ છે એ સ્વરૂપનું જ ધ્યાન થાય. એમના આગળ થઈ ગયેલા અવતારો એમનું ધ્યાન ન થઈ શકે, કારણ કે સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા પછી બધા જ વિભૂતિ અવતારો એ બધાની શક્તિઓ, સામર્થ્ય આ બધું જ પરમાત્માના સર્વોપરી સ્વરૂપમાં વિલીન થઈ ગયું. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે ને, બંધ કીધા બીજા બારણા રે, વહેતી કીધી અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટે. એટલે સર્વોપરી પરમાત્મા જ્યારે પૃથ્વી ઉપર આવિર્ભૂત થાય પછી બીજા બધાના ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થ્ય આ બધું ઢંકાઈ જાય છે. જેમ સૂર્યપ્રકાશ થાય, સૂર્યનો ઉદય થાય ત્યારે રાત્રે આપણને આકાશમાં દેખાતા અનંત તારાઓ, અનંત ગ્રહો, નક્ષત્રો એ બધું સૂર્યના પ્રકાશમાં ઢંકાઈ જાય છે, વિલીન થઈ જાય છે અને સૂર્યનો પ્રકાશ જ સર્વત્ર પ્રસરે છે. એવી રીતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ્યારે પ્રગટ થાય ત્યારે બીજા બધા જ વિભૂતિ અવતારો, એનું સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ, પ્રકાશ આ બધું પરમાત્માના સ્વરૂપમાં વિલીન થઈ જાય. એટલે સર્વોપરી પરમ તત્વ પરમાત્માને પામવા માટે પરમાત્માનું સ્વરૂપ જ ધ્યાનમાં લઈ શકાય. એ સ્વરૂપમાં પણ વિવિધતા ઘણી બધી હોય. ઘનશ્યામ મહારાજના સ્વરૂપો જુદા જુદા મંદિરોમાં વિવિધ સ્વરૂપો પધરાવેલા છે. એ સ્વરૂપમાંથી આપણને ગમતું જે કોઈ સ્વરૂપ હોય, કારણ કે બધા સ્વરૂપો સાકરના નાળિયેરની પેઠે સરખા છે. એનું કારણ એ છે કે મહારાજનો જે મૂળ જે એનું જે સ્વરૂપ છે, મહારાજનું વ્યતિરેક દિવ્ય સ્વરૂપ, એનો જે દિવ્ય સંકલ્પ છે એ આ બધાની પાછળ જે મૂળ ચેતના મહારાજની એ એક છે, જે રહેલી છે. સ્વરૂપો ભલે જુદા જુદા બધા દેખાય પણ મૂળ ચેતના મહારાજની એ બધાની પાછળ એક છે. એટલે કોઈ પણ સ્વરૂપને તમે ધારો, ધ્યાનમાં લ્યો, પણ બાપાશ્રી એમ કહેતા કે એક ચક્ષુવાળી મૂર્તિનું ધ્યાન ના થાય, કારણ કે એમાં તમને કન્સેપ્ટ ક્લિયર ના થાય કે કયા સ્વરૂપનું ધ્યાન કરવું એમ. કારણ કે બીજો એક પ્રોફાઇલ ફેસ હોય, તમે સાઈડનો ફેસ તમે જુઓ તો બીજી બાજુનું કેવું હશે એ કલ્પનાનો વિષય રહે ને. એટલે સન્મુખ ભાવમાં દ્વિચક્ષુવાળી મૂર્તિ ઘનશ્યામ મહારાજના સ્વરૂપો બધે એટલે જ પધરાવવામાં આવ્યા છે કે એ ધ્યાન કરવા માટે સંપૂર્ણપણે યોગ્ય સ્વરૂપ ઘનશ્યામ મહારાજનું છે. એટલે એ સ્વરૂપોમાંથી આપણને ગમતું કોઈ પણ સ્વરૂપ જે આપણા ચિત્તને આકર્ષણ કરે, એને જોઈને જ એમ થઈ જાય કે આહા, આ સ્વરૂપ મને અતિ વાલું લાગે છે, અતિ પ્રિય થાય છે. એવું એ જ્યારે સ્વરૂપ આપણને ગમવા માંડે એ સ્વરૂપનો તમે ફોટોગ્રાફ લઈ શકો કે એનું પોર્ટ્રેટ બનાવી શકો, ગમે તે રીતે એ સ્વરૂપ તમે લ્યો અને એ સ્વરૂપને એકાગ્ર ચિત્તે નિહાળવાનો અભ્યાસ કરવા. પણ ધ્યાન કરવાની યોગ્યતા અને પાત્રતા માટે પહેલાં તો ઇન્દ્રિયો અંતઃકરણનું શુદ્ધિકરણ બહુ જ આવશ્યક છે. એમને ધ્યાન કરવા બેસવાથી ધ્યાન થઈ શકતું નથી. આવી બધી શિબિરો, ધ્યાનની શિબિરો દ્વારા તમને ચોક્કસ માર્ગદર્શન મળે છે, પણ એનો અર્થ એમ નથી કે તમને ધ્યાન થઈ જાય. શિબિરમાં આવો એટલે ધ્યાન થઈ જાય એવું નથી, પણ માર્ગદર્શન મળે. એટલે શ્રીજી મહારાજની જે આજ્ઞા છે એ આજ્ઞાઓનું અણિશુદ્ધ પાલન કરવાનો પુરુષ પ્રયત્ન કરવો જોઈએ. ઇન્દ્રિયો અંતઃકરણના જે આહાર, એટલે આપણો જે ધારો કે ચક્ષુ ઇન્દ્રિય છે, આંખ છે, એ ન જોવાનું જુએ, બરાબર, ચિત્ર વિચિત્ર બધા આકારો જોયા કરે અને બધું પોતાના ચિત્તમાં એ બધું અંકિત કર્યા કરે, ચિત્તમાં એનો સંગ્રહ કર્યા કરે. તો પછી જ્યારે તમે પરમાત્માના સ્વરૂપમાં જોડાવાનો અભ્યાસ કરો
તો એકાગ્રતા સિદ્ધ થવામાં મુશ્કેલી પડે. અને ઇન્દ્રિયોના આહાર પાછળ ગુણો પણ ભાગ ભજવે છે. કોઈ સત્પુરુષ કે કોઈ પરમાત્માનું સ્વરૂપ છે કે કોઈ પવિત્ર સંતો છે, એ બધાના જે સ્વરૂપો, એ બધાની જે આકૃતિઓ છે, એના તમે ભાવાત્મક રીતે જ્યારે દર્શન કરીએ આપણે, ત્યારે સત્વગુણ ઉત્પન્ન થાય. અને અમુક પદાર્થો, અમુક આકૃતિઓ એવી હોય છે કે જેને લીધે તમને વિષય વાસનાઓ જાગે. ધારો કે વિજાતીય સ્વરૂપ રૂપ આપણે જોયું હોય તો વિષય વાસના ઉત્પન્ન થાય, એટલે રજોગુણાત્મક તમારી વૃત્તિ થાય. આંખ એની એ જ છે, ચર્મચક્ષુની આંખ એની એ જ છે, પણ તમે કયો આકાર જુઓ છો અને એની પાછળ રહેલો કયો ગુણ છે, અને એ ગુણ તમને કેવી રીતે તમારી ચિત્તની વૃત્તિઓને ખેંચી જાય છે એ જોવા. સત્વગુણાત્મક આકૃતિઓનું આપણે દર્શન કરીએ તો અંદર સત્વગુણ ઉત્પન્ન થાય જ. રજોગુણાત્મક જે આકૃતિઓ હોય એનું દર્શન કરીએ તો અંદર રજોગુણ ઉત્પન્ન થાય. તમોગુણાત્મક કોઈ ક્રોધી હોય, બરાબર છે, જઘન્ય અપરાધો જેણે કર્યા હોય એવા પાપિષ્ઠ લોકો હોય, એવાના તમે દર્શન કરો તો કુદરતી રીતે જ તમારામાં તમોગુણ વ્યાપે અને ક્રોધ ને હિંસાના ભાવ એ બધું એમાંથી ઉત્પન્ન થાય. એટલે દરેક આકૃતિ પાછળ ચોક્કસ ભાવ સમાયેલો છે, અને એ ભાવની અંદર પાછો ગુણ સમાયેલો છે. એટલે શ્રીજી મહારાજ એમ કહે છે કે આંખથી તમે સત્પુરુષ કે મોટા મુક્તના કે પરમાત્માના તમે દર્શન કરો, પરમાત્માના પ્રતિમા સ્વરૂપોના ભાવપૂર્વક દર્શન કરો, અને એ દર્શનને અંદર તમે ચિત્તમાં નિધિધ્યાસ દ્વારા વાગોળો તો તમારામાં સત્વગુણ ઉત્પન્ન થાય. એટલે બીજા બધા ધારો કે દ્રશ્યો આપણે જગતમાં જોતા હોઈએ, બીજી બધી આકૃતિઓ જોતા હોય, પણ એમાં એવા ભાવ સાથે, આસક્તિના ભાવ સાથે તમે ન જુઓ તો અંદર એનું ઇમ્પ્રેશન બહુ ના પડે. અંદર એકદમ તમે તીવ્ર આલોચથી, એવા તીવ્ર ભાવથી તમે કોઈ પણ વસ્તુને જુઓ કે સાંભળો કે સ્પર્શ કરો તો તરત જ એની અસર થાય. એટલે આ બધા જે પંચ વિષય છે, એ પંચ વિષયને પરમાત્મા એમ કહે છે કે એ સત્વગુણને વધારે એવી જાતના પંચ વિષય ને ભોગવવા જોઈએ. એટલે આંખ દ્વારા પરમાત્માના મુક્તા સ્વરૂપ જે સત્પુરુષો હોય એમના દર્શન કરવા, કાન દ્વારા એમની દિવ્ય વાણી સાંભળવી, એમના ઉપદેશ સાંભળવા, બરાબર છે. સ્પર્શ, પરમાત્માનું જે સ્વરૂપ એને ભાવાત્મક રીતે તમે સ્પર્શ કરી શકો. એટલે બીજા બધા જે સ્પર્શ જે થયેલા હોય એ બધું ધીમે ધીમે દૂર થતું જાય, કારણ કે સત્વગુણની વૃદ્ધિ થતી જાય. એટલે જેમ જેમ સત્વગુણની વૃદ્ધિ થતી જાય એમ રજોગુણ ને તમોગુણ દબાતા જાય, અને એની જે અસર છે એ ધીમે ધીમે ઓછી થતી જાય. એટલે શ્રીજી મહારાજ એમ કહે છે કે જ્યારે રજોગુણ કે તમોગુણ વર્તતો હોય ત્યારે ધ્યાન ના કરવું, જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે જ ધ્યાન કરવું. એમ સત્વગુણ સમયને પણ અનુલક્ષીને સત્વગુણની વૃદ્ધિ ક્યારે કયા સમયે હોય છે એ પણ શાસ્ત્રોમાં વર્ણવ્યું છે. જેમ કે બ્રાહ્મ મુહૂર્ત હોય તો બ્રાહ્મ મુહૂર્ત એટલે તમે વહેલી સવારે સૂર્યોદય પહેલાં ઉઠો, અને એ વખતે સારા વિશ્વમાં એકદમ શાંતિ પ્રવર્તતી હોય. એ શાંતિને લીધે તમારા મનની વૃત્તિ સાત્વિક બને, અને સારા વિશ્વના જે મનુષ્યોની જે પ્રવૃત્તિઓના જે પ્રાણમય કંપનો હોય એ કંપનો એ વખતે શાંત હોય. પછી સૂર્યોદય પછી બધી પ્રવૃત્તિઓ વધવા માંડે. એટલે પ્રવૃત્તિઓમાં વધવા માંડે એટલે રજોગુણાત્મક, તમોગુણાત્મક જે મનુષ્યો હોય એ બધા સક્રિય થાય અને બધા પ્રવૃત્તિ કરવા માંડે. એટલે આખા વાતાવરણમાં રજોગુણ ને તમોગુણના ભાવો સ્પર્શે અને સત્વગુણ ઓછો થઈ જાય.
એટલે બ્રાહ્મ મુહૂર્ત છે એ બહુ ઉત્તમ સમય કહેવાય. એવી જ રીતે સંધ્યાનો સમય એટલે સાંજનો સમય, એ વખતે પણ વાતાવરણ પ્રમાણમાં થોડું શાંત હોય, વાતાવરણમાં રહેલી રજોગુણાત્મક તમોગુણાત્મક પ્રવૃત્તિ થોડી ઓછી હોય પ્રમાણમાં. અત્યારે તો બધું સારા વિશ્વમાં રજોગુણાત્મક પ્રવૃત્તિઓ એટલી બધી વધી ગઈ હોય, રજોગુણાત્મક તમોગુણાત્મક પ્રવૃત્તિ કે એની અસર થાય પણ પ્રમાણમાં થોડીક શાંતિ હોય. એટલે એવું એક સ્થળ શોધી કાઢવું જોઈએ કે જ્યાં આપણે એકાગ્ર ચિત્તે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરી શકીએ. બીજા કોઈ અવાજોના વિક્ષેપો એ આપણને ન નડે. પોતાના ઘરમાં જ ધારો કે સગવડ હોય તો ધ્યાન માટેનો એક ખંડ અથવા પૂજાનો એક ખંડ આપણે રાખી શકીએ. અને એ ખંડમાં પ્રવેશ કરતાં પહેલાં સ્નાન કર્યા પછી, અથવા સ્નાનની અનુકૂળતા દર વખતે હોવી જરૂરી નથી, હાથ પગ મોઢું ધોઈ અને પવિત્રપણે એ રૂમમાં પ્રવેશ કરાય. અને એવા રૂમની પણ જો સગવડતા ના હોય તો એક એવો ખૂણો રાખવાનો કે જ્યાં આપણે આસન પાથરીને ધ્યાન કરી શકીએ, એવો એક ખૂણો પણ લઈ શકાય. ટૂંકમાં આપણા મનની વૃત્તિ એકાગ્ર થઈ શકે એવું પવિત્ર સ્થાન, એવું શાંતિવાળું સ્થાન એ આપણે નક્કી કરી અને એ પ્રમાણે એનો ઉપયોગ આપણે કરી શકીએ. અને એ ધ્યાનખંડમાં પરમાત્માનું સ્વરૂપ જે ધ્યાનમાં લેવાનું છે એ સુંદર સ્વરૂપ ત્યાં રાખવાનું. અને આજુબાજુ એવા મહાન મુક્તો સત્પુરુષોનું પણ ફોટોગ્રાફ્સ હોય કે બીજા કોઈ પોર્ટ્રેટ હોય કે એવું આપણે રાખી શકીએ એમના પ્રતિમા સ્વરૂપો. એટલે એમને આપણે પ્રાર્થના કરીએ કે હે દયાળુ, હે સદગુરુઓ, હું આ જે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરવાનો પ્રયત્ન કરીશ, એ સાધનામાં મારે આગળ વધવું છે, તો આપ કૃપા કરી અને મને નડતા વિક્ષેપો, વિઘ્નો, અંતરશત્રુઓ, બાહ્ય શત્રુઓ આ બધા થકી મારી રક્ષા કરજો. અને જ્યારે જ્યારે આવશ્યકતા પડે ત્યારે આપ મને અંતર પડદે રહી અને માર્ગદર્શન પૂરું પાડજો કે હું જ્યાં પણ ક્યાંય પણ અટકી પડું નહીં. અને જ્યાં ક્યાંય અટકી ગયો હોય તો ત્યાંથી કેવી રીતે મારે પ્રોગ્રેસ કરવો, કેવી રીતે પ્રગતિ સાધવી, એનું માર્ગદર્શન દયાળુ તમે કૃપા કરીને આપજો. એમ આપણા જે એવા સદગુરુ હોય એને આપણે પ્રાર્થના કરાય. અને એ સદગુરુઓ પણ પૂર્ણ હોવા જોઈએ કે જેમણે પોતે સ્વાનુભવ દ્વારા આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો હોય અને અખંડ એ દિવ્ય અલૌકિક સુખમાં જેઓ રમમાણ કરતા હોય એવા મહાન સદગુરુ હોય એનું પ્રતિમા સ્વરૂપ લેવાય. કારણ કે પરમાત્મા અને પરમાત્માના મુક્તો એ સર્વવ્યાપી છે, અણુ અણુમાં સર્વત્ર વ્યાપક હોય. જ્યાં શ્રીજી મહારાજ ત્યાં એમના અનાદિમુક્તો, અને જ્યાં અનાદિમુક્તો ત્યાં શ્રીજી મહારાજ. એક મેક હોત પ્રોત તદ્રુપ તલિન રસપસ ભાવે ભેગા હોય એવા પૂર્ણ સદગુરુ હોય એ જ તમને આધ્યાત્મિક માર્ગે પોષણ આપી શકે, માર્ગદર્શન આપી શકે, પ્રેરણા પૂરી પાડે, બધું એ જ કરી શકે. કોઈ સાધન દશાવાળા ગુરુ તમને આમાં બિલકુલ મદદરૂપ થઈ શકે નહીં. એમની પાસે તમે એમનું સત્સંગ કરવા જાઓ, સમાગમ કરવા જાઓ, ત્યારે તમને શાસ્ત્રોમાંથી ઉપદેશ આપે એ વાત બરોબર છે, પણ સાધનામાં કેવી રીતે આગળ વધવું એ માર્ગદર્શન એ આપી શકે નહીં. કારણ કે આ અંતરયાત્રા છે, ધ્યાનની પ્રક્રિયા છે, એ બાહ્ય વૃત્તિની પ્રક્રિયા નથી. બાહ્ય જગતમાં કોને કેવી રીતે શું કાર્ય કરવું તો એના માર્ગદર્શકો તમને ઘણા બધા મળી રહ્યા, વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળી રહ્યા.
બિઝનેસ કરતા હોય, ધંધો કરતા હોય અને એના માર્ગદર્શક ધંધામાં કેવી રીતે આગળ વધવું એવા મળી રહે. પણ આધ્યાત્મિક ક્ષેત્રે માર્ગદર્શન મેળવવું હોય તો એ પૂર્ણ સ્થિતિવાળા પૂર્ણ મુક્ત દ્વારા જ મળે. અને એ ધારો કે મનુષ્ય રૂપે પ્રગટ ન હોય પણ એમનો વિશિષ્ટ સંકલ્પ એમના પ્રતિમા સ્વરૂપમાં હોય. એટલે એમને તમે ભાવાત્મક રીતે તમે એને સંભાળો એટલે તરત જ એ પ્રતિમા સ્વરૂપમાં એનું મેનિફેસ્ટેશન એટલે આવિર્ભાવ થાય. આવિર્ભાવ થાય એટલે તમને એ મદદરૂપ થાય અને માર્ગદર્શન આપે. પહેલાં તો ધ્યાન કરતાં પહેલાં ખૂબ જ બળવાન સંકલ્પ લેવો જોઈએ કે આ ધ્યાનમાં મારે આગળ વધવું છે અને જ્યાં સુધી પરમાત્માના વ્યતિરેક દિવ્ય સ્વરૂપનો મારા ચૈતન્ય વિશે સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી મારે આ સાધના પથ છોડવો નથી. આવો એક સ્ટ્રોંગ વિલ પાવરથી સંકલ્પ લેવો જોઈએ. પછી 4 દિવસ ધ્યાન કરીએ અને પાછા 2-3 દિવસ ના કરીએ અઠવાડિયામાં તો કંઈ અર્થ ના સરે. એટલે એની કન્ટિન્યુટી, સાતત્ય એ ધ્યાનનું રહેવું જોઈએ. ધારો કે સવારે કે સાંજે કે જ્યારે આપણે બેસવાનું નક્કી કર્યું હોય તો ખૂબ જ અનિવાર્ય સંજોગો સિવાય એ સમયે ધ્યાન કરવું જ જોઈએ. 5 મિનિટથી શરૂઆત કરી અને અડધો કલાક પછી જેમ જેમ અનુકૂળતા આપણાને હોય, શારીરિક અનુકૂળતા હોય, તમારી જે વ્યવસાય તમે કરતા હોય એમાંથી તમે કેટલો સમય ફાળવી શકો છો એ આપણે પોતે જાતે નક્કી કરવાનું હોય. એટલે એવી અનુકૂળતા ક્યારે છે, કયા સમયે મને ફાવશે એ પોતે નક્કી કરવાનું અને દ્રઢ સંકલ્પ કરી અને પરમાત્માના સ્વરૂપમાં જોડાવાનો અભ્યાસ કરવાનો. અને આસન સ્વચ્છ શુદ્ધ આસન રાખવાનું કે જેની ઉપર સારી પેઠે બેસી શકાય. કે તમારો પગ આમ અડી જાય તો જે વીજચુંબકીય જે શક્તિ અંદર ધ્યાન દ્વારા અંદર ઉત્પન્ન થતી હોય, દિવ્ય ઉર્જા ઉત્પન્ન થતી હોય, એ વીજળી જેવી શક્તિ છે. એટલે આસન જો બરાબર ના હોય, અશુદ્ધ આસન હોય તો એના જે રેડિયેશન્સ હોય અપવિત્રતાના ઓરિકલ રેડિયેશન્સ, જેમ જીવિત પ્રાણીમાંથી ને રેડિયેશન્સ નીકળે છે એમ નિર્જીવ વસ્તુમાંથી પણ નીકળે. અને જેણે પુણ્યશાળી કે પાપિષ્ટ લોકોએ જે પદાર્થનો ઉપયોગ કર્યો એમાંથી પણ એ રેડિયેશન્સ એવી જાતના નીકળતા. એટલે અશુદ્ધ કોઈ પાપી પુરુષ હોય કે એવા કોઈ એ આસનના ઈડા હોય કે એનો ઉપયોગ કર્યો હોય ને એની ઉપર તમે બેસવા જાઓ તો એની અસર તમને નડે, એની અસર ચોક્કસ થાય. એટલે આપણું આસન કોઈને બેસવા માટે આપવું નહીં ધ્યાનમાં, એ ખાસ ધ્યાન રાખવાનું. આપણું એક અલગ આસન રાખવાનું, સ્વચ્છ ઊનનું હોય, ઊન ગરમ પડતું હોય તો ઊનનું આસન રાખ્યા પછી એની ઉપર તમે કોટનનું સુતરાઉ આસન પણ રાખી શકો એમ. પણ સારી પેઠે બેસાય એવું મોટું આસન લેવાનું અને એવી બેઠક લેવાની કે મહારાજની મૂર્તિની આંખ અને આપણી આંખ એક લાઈનમાં આવે. હવે જો આપણે ઊંચું સ્વરૂપ રાખ્યું હોય તો આમ રાખવું પડે ને, ગરદન નીચું સ્વરૂપ હોય તો આમ રાખવું પડે તો ગરદનના સ્નાયુને સ્ટ્રેન પડે, એમાં ખેંચાણ આવે એટલે દુખે, એટલે લાંબો ટાઈમ તમે એકાગ્ર થઈને બેસી ના શકો. એટલે આપણી આંખ સામે પ્રભુના સ્વરૂપની આંખ આવે એવી એક બેઠક તૈયાર કરવાની અને ટટ્ટાર બેસવાનો અભ્યાસ કરવાનો. એટલે આપણી જે સ્પાઇન છે એ સીધી રહેવી જોઈએ, મેરુદંડ આમ સીધો રહેવો જોઈએ. કારણ કે અંદર પ્રાણની જે ક્રિયા છે, પ્રાણની જે પ્રક્રિયા એની હલનચલનની, એ જ્યારે તમે સ્ટ્રેટ બેસો ને ત્યારે એની ગતિ એકદમ આમ સપ્રમાણ થાય. જો વાંકા ચૂકા બેઠા હોય, ધારો કે આમ વાંકા ચૂકા બેઠા હોઈએ તો ઈડા નાડીમાં અને પિંગળા નાડીમાં પણ પ્રાણ વહેતો હોય તો એ પ્રાણમાં વિક્ષેપ થાય છે.
એટલે ટટ્ટાર આમ સીધા બેસવાનું ટટ્ટાર. અને પદ્માસન કે સ્વસ્તિકાસન કે સુખાસન, જે આસનમાં આપણે લાંબો સમય બેસી શકીએ એવું એક આસન આપણે નક્કી કરવાનું. પેલું બેસવાનું આસન જુદું, આ યોગનું આસન. બેસવાનું આસન તો આપણે કોટનનું લ્યો કે ઊનનું લ્યો, કામળીનું લ્યો, કંઈ પણ લઈ શકે. પણ આ જે યોગનું આસન છે, સાવ સામાન્ય પલાઠી વાળીને પણ બેસી શકાય. અને સુખાસન, સ્વસ્તિકાસન એ સારું છે, પદ્માસન એ સારું છે, સિદ્ધાસન. પણ એ બધા અમુક યોગીઓ એ આસનમાં ઉપર બેસી શકે. આપણે સામાન્ય માણસો માટે સુખાસન, સામાન્ય પલાઠી સૌથી સારું. સ્વસ્તિકાસન એથી વધારે સારું. એ આસન ઉપર બેસી અને મહારાજ અને મહારાજના મુક્તોને ગદગદ કંઠે પ્રાર્થના કરી અને પછી સાંખ્ય જ્ઞાન દ્વારા દેહાદિક ભાવથી રહિત થવાનો પણ અભ્યાસ કરવો જોઈએ. એટલે તમે મહારાજ અને મુક્તોને પ્રાર્થના કરો, એને લીધે શું થાય કે પરમાત્મા, સર્વવ્યાપી પરમાત્માને એમના મુક્તો, એમના એ પ્રતિમા સ્વરૂપમાં એનું મેનિફેસ્ટેશન, આવિર્ભાવ થાય. આવું રોજે રોજ તમે કરો ને, એટલે તમે જે જ્ઞાનખંડમાં બેસો છો એમાં એક એટમોસ્ફિયર ક્રિએટ થાય, એક વાતાવરણ નિર્માણ થાય. પછી તમે ગમે ત્યારે એ ખંડમાં પ્રવેશ કરો ત્યારે તમને તરત જ શાંતિ થાય, શાંતિનો અનુભવ થાય અને તમારું મન એકદમ એકાગ્ર થાય. એટલે નિયમિત સમય, નક્કી કરેલું સ્થાન, શુદ્ધ આસન, અને જે આસનમાં આપણે કમ્ફર્ટેબલી બેસી શકીએ એવું સિદ્ધાસન કે સ્વસ્તિકાસન કે સુખાસન, એવા આસનમાં બેસવા. અને દેહાદિક ભાવથી હું રહિત છું, આવી જાતનું સાંખ્ય જ્ઞાન કરવાનું. એ સાંખ્ય જ્ઞાનમાં હું શુદ્ધ ચૈતન્ય, પરમાત્માના અને એમના અનાદિમુક્તોના અનુગ્રહથી મૂર્તિરૂપ થયેલો, એમના વ્યતિરેક દિવ્ય સ્વરૂપના અંગે અંગમાં મારા અંગે અંગ સમાયેલા છે. એમનું પરમ સાધર્મ્યપણું મને પ્રાપ્ત છે અને હું તો પુરુષોત્તમ રૂપ, મૂર્તિ રૂપ એવો શ્રીજી મહારાજનો અનાદિ મહામુક્તાત્મા છે. આવો ભાવ કરવાનો. હું પંચ જ્ઞાનેન્દ્રિયો, શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. શ્રોત્ર એટલે આપણા શ્રવણેન્દ્રિયો, કાન. ત્વક એટલે આખા શરીરમાં વ્યાપેલી આપણી ત્વચા. ચક્ષુ એટલે આપણી આંખો. રસના એટલે આપણી જીભ, જે સ્વાદેન્દ્રિય આપણે કહીએ. અને ઘ્રાણ એટલે આપણું નાક. આ સ્થૂળ ભૌતિક ઇન્દ્રિયો જ્યારે વિષયોના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એના સંસર્ગમાં જ્યારે આવે છે ત્યારે જ બાહ્ય વિષયોનું આત્માને ભાન થાય છે. ઇન્દ્રિયોના અને અંતઃકરણના માધ્યમ વગર આત્માને બાહ્ય જગતનું કોઈ જ્ઞાન થતું નથી. એટલે આ ઉપકરણો પરમાત્માએ બાહ્ય જગત સાથે અનુસંધાન સાધી અને પંચ વિષયો જે છે એના ભોગ માટે અને સાથે સાથે આ પંચ વિષયમાંથી છૂટી
અને પરમાત્માના સ્વરૂપમાં અંતર્વૃત્તિ દ્વારા જોડાવા માટે ઉપકરણો આપેલા છે. એટલે શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ આ પાંચેય જ્ઞાનેન્દ્રિયો તથા 5 કર્મેન્દ્રિયો વાક એટલે આપણી જીવા, પાણી એટલે આપણા હાથ, પાદ એટલે આપણા પગ, પાયુ એટલે આપણો ગુદાનો જે ભાગ અને ઉપસ્થ એટલે જનનેન્દ્રિય. આ 5 કર્મેન્દ્રિયો એમ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો તથા 4 અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન છે એ સંકલ્પ વિકલ્પિત રૂપે છે. એ અતિ સૂક્ષ્મ તરંગમય, ઉર્જામય તરંગો છે મનના. એનું ઉપાદાન ચિત્ત છે. જે ચિત્ત છે, ચિત્તમાં જ્યારે સંકલ્પ વિકલ્પ રૂપી તરંગો ઉઠે ત્યારે એને મન કહેવામાં આવે છે. અને એક એવો વિશિષ્ટ તરંગ અંદરથી ઉત્પન્ન થાય છે જેની પાસે પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન એટલે વિવેક શક્તિ છે કે શું સાચું છે, શું ખોટું છે, શું સારું છે, શું નરસું છે, શું યોગ્ય છે, શું અયોગ્ય છે. આ ફંક્શન જેના દ્વારા થાય છે એ આપણી બુદ્ધિ છે. સંશય, નિશ્ચય, નિંદ્રા અને સ્મૃતિ એમ કે છે ને, આ બુદ્ધિના ફંક્શન્સ છે. એમ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અહંકાર એટલે આ દેહાત્મ બુદ્ધિ, એની સાથે કેટલાય કાળથી હું જોડાયેલો છું, અનાદિકાળથી. એટલે જ્યાં સુધી દેહાત્મ ભાવ છે, દેહાત્મ બુદ્ધિ છે કે હું પુરુષ છું કે હું સ્ત્રી છું, એ જે સૂક્ષ્મ ભાવ, સૂક્ષ્મ કર્તાપણાનો ભાવ, સૂક્ષ્મ ભોગતાપણાનો ભાવ, એ જે અહંકાર છે, એમ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 4 અંતઃકરણ એના વિષયો, કાર્યો, પરિણામ, પ્રભાવોથી હું સંપૂર્ણપણે અલિપ્ત છું, સંપૂર્ણપણે રહિત છું. આવો ભાવ કરવા. હું તો સાક્ષી રૂપ, જ્ઞાતા રૂપ, આ સર્વેનો જાણકાર, એનો જાણવા વાળો હોવા છતાં આ બધાથી હું અતિ અલિપ્ત, બધાથી સંપૂર્ણપણે રહિત અને સંપૂર્ણપણે પર છું. પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય ને આનંદમય એમ 5 કોષથી હું સંપૂર્ણપણે અલિપ્ત, સંપૂર્ણપણે રહિત, સંપૂર્ણપણે પર છું. અર્થાત સ્થૂળ, સૂક્ષ્મ કારણ અને ઈશ્વર કોટિથી લઈ અને મૂળ અક્ષર કોટિ પર્યંતના એ ઈશ્વરીય સુખના રાગરૂપ જે મહાકારણ શરીર, એથી પર છું. તેમાં સ્થૂળ શરીર એટલે પંચભૂતાત્મક આપણું સ્થૂળ શરીર, ગ્રોસ બોડી જેને કહેવાય, ગ્રોસ બોડી. એની આપણને અનુભૂતિ છે, ખબર પડે છે કે આ મારા હાથ છે, પગ છે, મુખ છે, બરાબર, અંગે અંગની આપણને ખબર પડે. એની અંદર સૂક્ષ્મ અને કારણ શરીર અનુસ્યુતપણે રહ્યા છે.
કારણ શરીર જે છે એ લિંગ શરીર, વાસનામય લિંગ શરીર જેને કહેવામાં આવે છે, એમાં અનંત જન્મના આપણા કર્મના રેકોર્ડ્સ, અનંત પ્રકારની ઈચ્છાઓ, વાસનાઓ, આસક્તિ, આ બધું કારણ શરીર સાથે રહે. અને સૂક્ષ્મ શરીર એટલે આપણું એસ્ટ્રલ બોડી, એની અંદર અંતઃકરણ રહેલા છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ જે અંતઃકરણ છે એ સૂક્ષ્મ શરીર સાથે રહે. એટલે કોઈ પણ પદાર્થનું જ્ઞાન આપણને સ્થૂળ ઇન્દ્રિયો દ્વારા આપણને કોઈ પણ પદાર્થનું જ્ઞાન જ્યારે થાય ત્યારે એની પાછળ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જે અંતઃકરણો રહેલા છે એ અંદર ભળે. ધારો કે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા આપણે કોઈ પણ પદાર્થ જોઈએ પણ એની સાથે મન ભળેલું ના હોય તો એ વિષયનું આપણને જ્ઞાન ના થાય. ચક્ષુ દ્વારા કોઈ પણ પદાર્થ આપણે જોઈએ ત્યારે એનું રેટિના ઉપર પ્રતિબિંબ પડે. પ્રતિબિંબ પડે પછી ઓપ્ટિક નર્વ દ્વારા બ્રેઇન સુધી સંદેશો જાય. એટલે મગજમાં રહેલું જે વિઝન સેન્ટર એટલે દર્શન કેન્દ્ર એ જ્યારે સતેજ થાય ત્યારે જ કોઈ પણ પદાર્થ આપણે જોઈ શકીએ છીએ. બરાબર? એવી રીતે કાન દ્વારા સાંભળી શકીએ છીએ, પણ કાન દ્વારા મન જે છે એ મન અંદર ભળવું જોઈએ. અને મનની પાછળ રહેલી આપણી જે ચૈતન્ય શક્તિ, જે નખથી શિખા પર્યંત વ્યાપેલો મહારાજ કહે છે ને આપણો ચૈતન્ય, એ અંદર ભળે છે. અને એની પાછળ પરમાત્માની સર્વવ્યાપી જે અન્વય શક્તિ, ચિદાકાશરૂપ જે શક્તિ, એ ભળે. ત્યારે કોઈ પણ વિષયનું આપણને જ્ઞાન થાય છે. આ બધું વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ થાય છે. એમ ધારો કે આપણે કોઈ પદાર્થ જો જોયો, આમ ખબર પડી કે આ સામે પેલી ખુરશી પડી છે, તો ખુરશી આમ ખાલી જોયા ભેગું જ આંખ ઇન્દ્રિય જે છે એના રેટિના પેલા પડદા ઉપર એનું પ્રતિબિંબ પડ્યું. ઓપ્ટિક નર્વ દ્વારા બ્રેઇન એક્ટિવેટ થયું. બ્રેઇન દ્વારા એનું જે વિઝન સેન્ટર એટલે જે દર્શન કેન્દ્ર એ સતેજ થયું. એની પાછળ આત્મા, એનો જે અહંકાર કે કર્તૃવૃત્તિ કે આ હું જોઈ રહ્યો છું એમ એવી જાતનો ભાવ એ ભળ્યો. એની પાછળ આત્માની શક્તિ ભળી ને એની પાછળ પરમાત્માની શક્તિ ભળી ત્યારે એ ખુરશી છે એવું આપણને ભાન થયું, જ્ઞાન થયું. આ વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ એટલી ઝડપથી આ બધી પ્રક્રિયા થઈ જાય છે. એટલે આ ઇન્દ્રિયો, અંતઃકરણ, એનાથી પર એવો ભાવ આપણે કર્યો. પછી સ્થૂળ, સૂક્ષ્મ, કારણ શરીરની મેં વાત કરી કે ભાઈ અંદર અનંત જન્મના કર્મના રેકોર્ડ્સ, કર્મ સંસ્કારો, વાસનાઓ, આસક્તિ, આ બધું એની સાથે જોડાયેલું છે. એ બધાથી હું સંપૂર્ણપણે રહિત અને પર છું એવો ભાવ કરો. સ્થૂળ શરીરનું શાસ્ત્રો રીતે એને ઓટા હાથ એટલે 3.5 હાથનું પ્રમાણ ગણવામાં આવે છે. એનું રક્તવર્ણ એટલે લાલ રંગનું એનું વર્ણ ગણવામાં આવે છે. નેત્ર સ્થાન છે અને જાગ્રત અવસ્થા. કારણ કે જાગ્રત અવસ્થા આપણે જ્યારે નેત્ર ખુલ્લા હોય ત્યારે આપણને જાગ્રત અવસ્થાની પેલી થાય છે અનુભૂતિ.
સ્થૂળ શરીર, ઓટાહત, રક્તવર્ણ, નેત્રસ્થાન, જાગ્રત અવસ્થા અને વિશ્વાભિમાની દેવતા, એટલે આપણા આત્માનું જ નામ છે. જ્યારે જાગ્રત અવસ્થામાં જ્યારે આપણો આત્મા સભાનપણે વર્તતો હોય ત્યારે એને વિશ્વાભિમાની કહેવાય. બરાબર. અને જે પ્રણવ જે છે ઓમ, એમાં જે અકાર છે એ અકારને સ્થૂળ શરીર સાથે એકતા છે. એટલે સ્થૂળ શરીર, ઓટાહત એટલે એનું પ્રમાણ 3.5 હાથનું, રક્તવર્ણ, નેત્રસ્થાન, જાગ્રત અવસ્થા અને અકાર, એમ સૂક્ષ્મ શરીર છે. પાછું એ સૂક્ષ્મ શરીરનું પ્રમાણ શાસ્ત્રો એમ કહે છે કે અંગુષ્ઠ પ્રમાણ છે. સૂક્ષ્મ શરીર અંગુષ્ઠ પ્રમાણ, બરાબર છે. એનો વર્ણ શ્વેત વર્ણ અને અવસ્થા સ્વપ્ન અવસ્થા અને કંઠસ્થાન, કંઠસ્થાને એ સ્વપ્ન અવસ્થા રહેલી છે. એટલે સ્વપ્નમાં જ્યારે આ જો એની પાછળનું સૂક્ષ્મ સાયન્સ, એની પાછળનું વિજ્ઞાન છે કે સ્વપ્ન અવસ્થામાં જ્યારે જીવાત્માની વૃત્તિ એ અવસ્થામાં ખેંચાય ત્યારે સૂક્ષ્મ સૃષ્ટિના બધા દ્રશ્યોનું ભાન થાય અને સૂક્ષ્મ સૃષ્ટિમાં રહેલા જે પદાર્થો કે જીવો એ બધાની સાથે એકતા પણ થઈ શકે છે. પણ એ સ્વપ્ન અવસ્થા ભ્રાંતિએ યુક્ત છે. જેમ જાગ્રત અવસ્થામાં આપણને કોઈ પણ પદાર્થની આમ સંપૂર્ણપણે અવેરનેસ રહેતી હોય છે, એવું સ્વપ્ન અવસ્થામાં ના હોય. કારણ કે કંઠસ્થાન છે, કંઠસ્થાન છે એ શ્વાસોશ્વાસની ક્રિયાને લીધે ફ્લિકર થયા કરે. એ ફ્લિકર થયા કરે એટલે સ્વપ્ન અવસ્થામાં દ્રશ્ય બદલાય છે. એનું સાયન્સ કે ધ્રુજારી થાય, બરાબર છે. આ થ્રોટ છે એની આમ ધ્રુજારી થાય એટલે ફ્લિકર થાય એટલે એ દ્રશ્યો બદલાતા રહે. હું ધારો કે કોઈ તમારી સાથે વાત કરતો હોઉં તો બીજી મિનિટે કોઈક બીજો હોય, પાછો બીજી સેકન્ડે કોઈક ક્યાંનું ક્યાં સ્વપ્ન બદલાઈ જતું હોય, દ્રશ્ય બધા બદલાયા. એમ સૂક્ષ્મ શરીર, અંગુષ્ઠ પ્રમાણ, શ્વેત વર્ણ, કંઠસ્થાન, સ્વપ્ન અવસ્થા અને તેજસાભિમાન, જીવાત્માની સંજ્ઞા, એ એક જ જીવાત્માની આ સંજ્ઞા છે. જ્યારે સ્વપ્ન અવસ્થામાં આવે ત્યારે એને તેજસાભિમાન. અને એનો જે પ્રણવનો જે પેલો જે સ્થૂળ શરીરનો આકાર થયો, આનો ઉકાર હોય. ઔમ, ઔમ કે છે ને. પછી કારણ શરીર, એટલે કારણ શરીરમાં મેં કીધું ને કે બધી વાસનાઓ, અનંત જન્મના કર્મ સંસ્કારો અને એ બધું કારણ શરીરમાં એની સાથે એટેચ થઈ જાય. કોઈ પણ આપણે કર્મ કરીએ ત્યારે પરમાત્માની સર્વવ્યાપી જે ચિદાકાશરૂપ જે અન્વય શક્તિ, એના દ્વારા એક કર્મ એ કારણ શરીર સાથે જોડાઈ જાય. એટલે કારણ શરીરમાં આ બધું પડેલું છે, એને લીધે સ્થૂળ અને સૂક્ષ્મ અને સ્થૂળ ઉત્પન્ન થાય. એટલે આપણને જન્મ મરણનું કારણ એટલે કારણ છે. એના દ્વારા જ જન્મ મરણ આપણને થયા કરતા હોય. હવે જે કારણ શરીર છે એનું પરવાર્થ પ્રમાણ છે. પરવાર્થ એટલે આ જે અનામિકા આંગળી છે ને, એનું આ એક પર્વ કહેવાય, એનો અડધો ભાગ એટલે આમ ટોપકા જેટલું, એટલું એનું પ્રમાણ કહેવાય કારણ શરીર. અને એનો વર્ણ કૃષ્ણ વર્ણ એટલે કાળો શ્યામ વર્ણ છે. અને એનું સ્થાન હૃદય છે અને અવસ્થા સુષુપ્તિ અવસ્થા. અને એ વખતે જીવાત્માની સંજ્ઞા પ્રાજ્ઞાભિમાની, બરાબર છે. અને પ્રણવમાં મ આકાર, ઓમ, મ આકાર જે છે એની જે આ બધી સાઉન્ડની જે ફ્રીક્વન્સી છે એમાં મ આકારની જે ફ્રીક્વન્સી છે એ કારણ શરીર સાથે છે, ઉ છે એ સૂક્ષ્મ શરીર સાથે છે અને અ છે એ સ્થૂળ શરીર સાથે છે. પછી મહાકારણ શરીર પાછું,
આ કારણ શરીરથી પર એટલે સ્થૂળ સૂક્ષ્મ કારણથી પર થયા છતાં પણ ઐશ્વર્યના રાગ હોય, બરાબર. એ ઐશ્વર્યના રાગના હિસાબે મહાકારણમાં પણ અટકી પડાય. એટલે ત્યાં અટકી પડે તો આગળની આધ્યાત્મિક પ્રગતિ ના થાય. સ્થૂળ સૂક્ષ્મ કારણથી જ પર થતા કેટલાય જન્મો જતા રહે. મહારાજ કહે છે ને, કારણ શરીરની વાસના ટળવી બહુ અઘરી, કારણ શરીર નાશ પામવું બહુ જ અઘરું. તો આ તો કારણથી પાછું પર મહાકારણ ઐશ્વર્યના રાગ. એ મહાકારણ શરીર એનું એક તલ હોય ને, તલ મસૂરની દાળ કે તલ, એટલું એનું પ્રપોર્શન, એટલે એટલું પેલું છે એનો આકાર એમ કહેવાય, એનું પ્રમાણ. અને નીલ વર્ણ એટલે કાળો નહીં, જે નીલ કે છે ને, બ્લુઇશ, ડાર્ક બ્લુઇશ જેવું નીલ વર્ણ. અને એનું જે સ્થાન છે એ આ બ્રહ્મરંધ્ર એટલે સહસ્ત્રાર. યોગની પરિભાષામાં સૂક્ષ્મ શરીરમાં બધા વાઇટલ સેન્ટર્સ એટલે પ્રાણની ગતિ થવા માટેના અમુક સેન્ટર્સ છે અંદર, જેને યોગની પરિભાષામાં ચક્રો કહેવામાં આવે. એ મૂલાધાર, પછી સ્વાધિષ્ઠાન. મૂલાધાર એટલે સૌથી નીચેનું ચક્ર, પછી સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત ચક્ર, વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર. એમ 7 ચક્રો, 7 વાઇટલ સેન્ટર્સ રહેલા છે. એટલે આપણું જે ચેતના નખથી શિખા પર્યંત વ્યાપક હોય ને, એ આ સૂક્ષ્મ શરીરમાં આ રહેલા બધા જે વાઇટલ સેન્ટર્સ, જે ચક્રો છે, એને પોતે એક્ટિવેટ કરે છે. આ ચક્રોને, એ ચક્રો એક્ટિવેટ થાય, આ વાઇટલ સેન્ટર્સ એક્ટિવેટ થાય એટલે એના દ્વારા એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ શરીરમાં રહેલી, બરાબર છે. આમાં છે ને પિટ્યુટરી ને પિનિયલ ને બધી જે ગ્રંથિઓ જે છે, બરાબર છે. અહીંયા થાઇરોઇડ છે, પછી થેલેમસ, થાઇરોઇડ, અને નીચે બધી ગોનાડ ગ્લેન્ડ્સ છે. પછી અહીંયા એડ્રિનલ ગ્રંથિ છે ડૂટી પાસે, આપણા નાભી પાસે. એ આ બધી જે ગ્રંથિઓ જે છે, એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ જેને કહેવાય, એ બધી એક્ટિવેટ આ ચક્રોની એનર્જીથી થાય છે. એટલે ચક્રોની પાછળ રહેલો જે સેન્શન્ટ એનર્જી, એની પાછળની રહેલી જે સેન્શન્ટ એનર્જી જે છે, એ શક્તિ આપણી ચૈતન્યની, આપણા આત્માની. એ શક્તિ દ્વારા આ જે ચક્રો છે, વાઇટલ સેન્ટર્સ સૂક્ષ્મ શરીરમાં રહેલા, એ સતેજ થાય. અને એના દ્વારા એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ સતેજ થાય, એક્ટિવેટ થાય. એટલે આખી શરીરની બધી મેટાબોલિઝમની ને બધી ચયાપચયની જે બધી ક્રિયાઓ, એ બધી એના દ્વારા ચાલે આપણા શરીર. એટલે મહાકરણ શરીર જે છે એ મસૂરની દાળ જેટલું નાનું એનું પ્રમાણ, બરાબર. નીલ વર્ણ, પછી બ્રહ્મરંધ્ર સ્થાન એટલે સહસ્ત્રાર ચક્રનું સ્થાન, છેલ્લું આ મસ્તિષ્કમાં સહસ્ત્રાર ચક્રનું સ્થાન. એટલે ચેતના શક્તિ, જેને કુંડલીની શક્તિ કહેવાય યોગની પરિભાષામાં, એ જ્યારે જાગૃત થઈ અને બ્રહ્મરંધ્ર સ્થાન સુધી જ્યારે પહોંચે, ત્યારે પ્રકૃતિ પુરુષનું જે દિવ્ય તેજ છે, એની જે કોન્શિયસનેસ છે, કૃષ્ણ કોન્શિયસનેસ, ત્યાં સુધી એની ગતિ થઈ જાય. એટલે સહસ્ત્રાર ચક્ર એનું સ્થાન. અને તુર્યા અવસ્થા, એની અવસ્થા તુર્યા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્ય. જાગ્રત અવસ્થા છે સ્થૂળ શરીર સાથે છે, સ્વપ્ન અવસ્થા સૂક્ષ્મ શરીર સાથે, પછી સુષુપ્તિ અવસ્થા એ કારણ શરીર સાથે છે, અને તુર્ય અવસ્થા મહાકરણ શરીર સાથે. અને તુર્ય અવસ્થામાં ઐશ્વર્યના રાગ પડ્યા હોય, એનાથી એ પર જવાનું. એટલે આ બધાથી હું સંપૂર્ણપણે, અને એનું જે ઓમમાં જે અર્ધચંદ્રબિંદી છે ને ઉપર, એ મહાકારણ શરીરને સિમ્બોલાઇઝ કરે છે. એટલે ઓમ જે છે એ વિરાટ પુરુષની નાભીમાંથી જે નાદ નીકળો ને એમ કહે છે ને, ઓમ રૂપે,
પછી પરાપશંતી વૈખરીના બધી વાણીઓ બધી થઈ ઉદ્ભવ. વૈખરી વાણી એટલે આપણે બોલીએ છીએ સંભળાય એ બધી. પરાપશંતી તો એ સમાધિમાં જ્યારે જાય ત્યારે જ ખબર પડે કે એ વાણી કેવી છે. અને પરમાત્માની વાણી તો પરાવાણી કહેવાય, દિવ્ય વાણી. એ ખાલી મહારાજના મુક્તો છે એ જ એને સાંભળી શકે છે અને સમજી શકે છે. એ નાદાત્મક વાણી કહેવાય. નાદ બ્રહ્મ કે છે એ નાદાત્મક વાણી. એટલે સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ શરીરથી સંપૂર્ણપણે રહિત અને સંપૂર્ણપણે હું પર છું, આવો ભાવ કરવા. અને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. સુષુપ્તિ છે એ પ્રધાન પુરુષની જે પ્રધાન માયા છે ને એ છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. અને જે તુર્ય અને સામ્ય અવસ્થા છે એ મૂળ માયા છે, મહામાયા. અને એનાથી પર પાછી તુર્ય અવસ્થા છે. એટલે માયાથી પરની ગતિ, પણ છતાંય ઐશ્વર્યના રાગ અંદર ખરા. એટલે આ બધાથી હું સંપૂર્ણપણે રહિત અને સંપૂર્ણપણે પર છું. અને પ્રાણ એનર્જી, જે વાઇટલ એનર્જી, પ્રાણ શક્તિ, એ આપણા શરીરમાં જુદા જુદા ફંક્શન્સ કરે છે. એટલે હૃદયમાં રહેલી એક જ પ્રાણ એનર્જી એક જ છે, પણ જુદા જુદા સ્થાનમાં આવે એટલે એના નામ જુદા જુદા આપ્યા એમ. એટલે પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન, આ 5 મુખ્ય પ્રાણ છે. એટલે એક જ જે વાઇટલ એનર્જી છે એ જુદી જુદા ભાગમાં જુદું જુદું ફંક્શન કરે છે, જુદી જુદી રીતે એ કાર્યરત છે. એટલે એને જુદા જુદા નામ આપવામાં આવ્યા છે. પ્રાણ, અપાન. અપાન છે એ નીચાના પાર્ટમાં બધા ગોનાલ ગ્લેન્ડ્સને એમાં બધું કાર્ય કરે છે. અપાન વાયુ કે છે. પછી નાભીમાં પણ રહેલો છે સમાન વાયુ. એવી રીતે આ બધા વાયુ એટલે પ્રાણની એનર્જી. એ પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન. એના પાછા પેટા વિભાગો છે એના. નાગ, કુર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય. આ 5 ઉપપ્રાણ કહેવાય. પેલા મુખ્ય 5 પ્રાણ, આ 5 ઉપપ્રાણ. એટલે એવી રીતે 10 પ્રાણ એના કાર્યો અને એના પરિણામ પ્રભાવોથી હું સંપૂર્ણપણે અલિપ્ત, સંપૂર્ણપણે રહિત છું. પછી પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ પંચભૂતો, અહંકાર અને પ્રકૃતિ, એમ અષ્ટાવરણો. પંચભૂત અને અષ્ટાવરણોથી હું સંપૂર્ણપણે રહિત, સંપૂર્ણપણે પર છું. પછી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયો છે. પણ સાથે સાથે આ પંચભૂતની 5 તન્માત્રાઓ પણ છે. શબ્દ છે એ આકાશની તન્માત્રા છે. સ્પર્શ છે એ વાયુની તન્માત્રા છે. રૂપ છે એ તેજની તન્માત્રા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. રસ છે એ જળની તન્માત્રા છે. અને ગંધ છે એ પૃથ્વીની તન્માત્રા છે. પંચભૂતની આ તન્માત્રાઓ એટલે ક્વિન્ટેન્સન્સ અતિ સૂક્ષ્મ હોય. એમાંથી આ પંચભૂતાત્મક આખું જગત નિર્માણ થાય. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એનાથી હું સંપૂર્ણપણે રહિત, સંપૂર્ણપણે પર છું. પછી આહાર, નિદ્રા, ભય ને મૈથુન, આ સહજ વૃત્તિઓ દરેક પ્રાણીમાં હોય. એવી રીતે મનુષ્યમાં પણ છે. આહારથી જ શરીરને પોષણ મળે છે, બરાબર છે. એની બધી સ્થૂળ શરીરની અમુક જે એક્ટિવિટીઝને આને તેને એને લીધે જ્યારે સ્થૂળ શરીર થાકી જાય એટલે નિંદ્રાની પણ જરૂર પડે છે. જેમ આહારની જરૂર પડે છે, બેઝિક નીડ્સ જેને કહેવાય. આહાર, નિંદ્રા, ભય બધાને રહે છે, મૃત્યુનો ભય, બરાબર છે. અને મૈથુન એટલે આ બધું રિપ્રોડક્શન, એકમાંથી બીજું થાય, સ્ત્રી પુરુષમાંથી એના સંતતિ થાય. ઝાડપાનમાં પાછું એ ક્રિયા છે, દરેક જીવમાં છે. આહાર, નિંદ્રા, ભય ને મૈથુન, એ 4 પ્રકારની સહજ વૃત્તિઓ.
આ બધાથી હું સંપૂર્ણપણે અલિપ્ત, સંપૂર્ણપણે રહિત અને સંપૂર્ણપણે પર છું. પછી શોક, મોહ, ભૂખ, તરસ અને મૃત્યુ એ બધી ઉર્મી કહેવાય. ષડ ઉર્મિઓ એટલે 6 પ્રકારની ઉર્મિઓ છે. ભૂખ, તરસ, શોક, મોહ, જરા અને મૃત્યુ. જરા એટલે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ, આને ઉર્મિઓ કીધી. એ ષડ ઉર્મિઓથી હું પણ, કારણ કે આ તો દેહની સાથે જ જોડાયેલી છે. આ બધાથી હું સંપૂર્ણપણે અલિપ્ત અને સંપૂર્ણપણે રહિત છું. પછી સ્થૂળ દેહની 6 અવસ્થાઓ છે. એમાં બાળ, પોંગળ, કિશોર, યુવા અને વૃદ્ધ. બરાબર છે. સૌથી પહેલી બાલ્યાવસ્થા હોય, પછી પોંગળ અવસ્થા આવે, કિશોર અવસ્થા આવે, પછી પ્રૌઢ અવસ્થા આવે અને પછી વૃદ્ધ અવસ્થા. એટલે આ બધી સ્થૂળ દેહ સાથે રહેલી જે બધી અવસ્થાઓ, એ બધાથી હું સંપૂર્ણપણે અલિપ્ત અને સંપૂર્ણપણે રહિત છું. હું બાળેય નથી, યુવાનેય નથી, પ્રૌઢેય નથી, બરાબર, વૃદ્ધેય નથી. એ બધા દેહાત્મ બુદ્ધિ સાથે આ દેહ સાથે જોડાયેલા બધા ભાવો છે. એને મારે શુદ્ધ ચૈતન્ય આત્મા સ્વરૂપને શું નિસ્બત? એની સાથે કોઈ નિસ્બત નથી, કોઈ સંબંધ નથી. આવી જાતનો ભાવ કરવા. પછી શિયાળો, ઉનાળો અને ચોમાસું, એ ઋતુચક્ર, એ મને કંઈ સ્પર્શી શકે નહીં. આત્માને કંઈ સ્પર્શતો નથી. આત્માને માટે ઠંડી નથી, ગરમી નથી. આ બધા ભાવ દેહને છે, સ્થૂળ દેહને બધા ભાવ લાગે છે. ઠંડી લાગે, ગરમી લાગે, પણ આત્માને આ કંઈ સ્પર્શતો નથી. અને હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ મુક્તાત્મા હોવાથી મને પણ આ કંઈ સ્પર્શતું નથી. પછી સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ, આ બધા યુગ ચક્ર જે છે એ પણ, એનાથી હું પણ સંપૂર્ણપણે રહિત અને સંપૂર્ણપણે પર છું. ગમે તેવો કળિયુગ હોય કે સતયુગ હોય કે ત્રેતા કે દ્વાપર, શુદ્ધ આત્મા અને શુદ્ધ ચૈતન્યને આ ક્યાં કંઈ સ્પર્શે છે, ક્યાં કંઈ અસર કરી શકે? એટલે બધા યુગ ચક્રથી પણ હું સંપૂર્ણપણે પર છું. એના પ્રભાવથી સંપૂર્ણપણે અલિપ્ત, સંપૂર્ણપણે રહિત અને સંપૂર્ણપણે પર છું. ઉત્પત્તિ, સ્થિતિ અને 4 પ્રકારના પ્રલય, આ બધું મને કંઈ સ્પર્શી શકતું નથી. આ બધાથી સંપૂર્ણપણે રહિત અને સંપૂર્ણપણે પર છે. અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય છે, સ્થિતિ રહે છે, પાછા એના પ્રલય થઈ જાય છે. નિમિત્ત પ્રલય, નૈમિત્તિક પ્રલય, પ્રાકૃત પ્રલય, બરાબર છે, અને આત્યંતિક પ્રલય. આ 4 પ્રકારના પ્રલય એ બધાથી સંપૂર્ણપણે રહિત અને સંપૂર્ણપણે પર છે. પછી આકાશ, પાતાળ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, આ 10 દિશાઓ. 10 દિશાઓના એની શુભ અશુભ એના ફળ હોય છે, એની અસર હોય છે. અને 10 દિશાઓના 10 દિક્પાલ દેવતાઓથી પણ હું સંપૂર્ણપણે રહિત અને સંપૂર્ણપણે પર છું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ 4 વર્ણ છે. એ વર્ણનું અભિમાન જીવાત્માને થાય છે કે હું બ્રાહ્મણ છું, બરાબર છે, હું વૈશ્ય છું. શૂદ્રને એમ થાય કે હું શૂદ્ર છું, ફલાણી જાતિનો છું. એમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ 4 વર્ણથી
સંપૂર્ણપણે પર છો. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આ 4 પ્રકારના આશ્રમ કહેવાય. જ્યારે વિદ્યાર્થી કાળમાં બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય, ત્યારે એ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કડકપણે કરવું અતિ અનિવાર્ય છે. પછી આવે ગૃહસ્થાશ્રમ. એ ગૃહસ્થાશ્રમના નિયમો મહારાજે શિક્ષાપત્રમાં કીધા છે, શાસ્ત્રોમાં પણ કીધા છે. એ નિયમોનું પાલન કરતાં કરતાં ગૃહસ્થાશ્રમ પસાર કરવો જોઈએ. ગૃહસ્થોની ઘણી બધી ફરજો હોય. એ ફરજો પોતાની ઉપર ભાર છે એમ માન્યા વગર પરમાત્માએ મને સોંપેલું કાર્ય છે અને મારે પરમાત્માની પ્રસન્નતા માટે બજાવવાનું છે એવા ભાવ સાથે ગૃહસ્થાશ્રમ નિભાવવો જોઈએ. પણ ચૈતન્યને તો આ કોઈ આશ્રમ છે જ નહીં. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ એટલે 50ની ઉંમર પછી વાનપ્રસ્થ થાય. એટલે ત્યારથી પછી પાછી વૃત્તિ કરવાનો અભ્યાસ કરવો જોઈએ. પછી સેક્સ્યુઅલ એક્ટિવિટીઝ, એ સાંસારિક સુખભોગની ઈચ્છાઓ અને વાસનાઓ છોડી અને પરમાત્મામય કેમ વધુને વધુ જીવન આપણું વ્યતીત થાય એવી જાતનું આપણે જીવનનું આયોજન કરવું જોઈએ. એ વાનપ્રસ્થાશ્રમ. અને છેલ્લો સંન્યાસ આશ્રમ. એટલે બધા જગતની બધી પ્રવૃત્તિઓ, જગતની બધી વાસનાઓ, ભૌતિક વાસનાઓ, પંચ વિષય સંબંધની વાસનાઓથી રહિત થવું, એનાથી વિતરાગી થવું, એ સંન્યાસ આશ્રમ. એમાંથી વૈરાગ થાય. તો વૈરાગ થાય ત્યારે પરમાત્મામાં રાગ થાય ને. કોઈ પણ વસ્તુમાં રાગ કરવો હોય તો બીજેથી રાગ કાઢીને એક વસ્તુમાં અનુરાગ કરવો હોય. તો એવી રીતે 4 પ્રકારના જે આશ્રમ, એનાથી સંપૂર્ણપણે રહિત અને સંપૂર્ણપણે પર છો. તથા સ્ત્રી પુરુષ અને નાન્યતર જાતિ, આ જાતિ ભેદ, લિંગ ભેદ, બરાબર, પછી ગોત્ર ભેદ અને નામ રૂપના જે સર્વે ભેદ છે, કે હું રૂપાળો છું, ગોરો છું, ને ઓલો કાળો છે, ને આમ છે, રૂપ કુરૂપ, આ બધા ભેદ, એ નામ રૂપના સર્વે ભેદથી હું સંપૂર્ણપણે રહિત અને સંપૂર્ણપણે પર છું. કારણ કે આત્માને વળી કોણ શું નામ હોય, એની વળી આકૃતિ કઈ, એને વળી સ્ત્રી કે પુરુષ એવો ભેદ ક્યાં હોય, બરાબર. એટલે આ બધાથી સંપૂર્ણપણે રહિત અને સંપૂર્ણપણે પર છું. તથા સુખ દુઃખ, માન અપમાન, હર્ષ શોક, નિંદા સ્તુતિ, હું તું, મારું તારું, અહમ મમત્વ, ટાઢ તડકો, શીત ઉષ્ણ, ઠંડી ગરમી, અંધકાર પ્રકાશ, રાત દિવસ, સ્ત્રી પુરુષ, જીવન મૃત્યુ, બરોબર, શત્રુ મિત્ર, લાભ હાનિ, હાણ વૃદ્ધિ, જય પરાજય, સફળતા નિષ્ફળતા, ચડતી પડતી, ઉન્નતિ અવનતિ, ઉર્ધ્વગતિ અધોગતિ, બરાબર. આ બધા દ્વંદ્વો એટલે જોડકાઓ જેને કહેવાય. આખું જગત આ જોડકાઓથી છે બધું. એમ જ્ઞાન અજ્ઞાન, વિદ્યા અવિદ્યા, બરાબર, જડ ચૈતન, સંકોચ વિકાસ, સર્જન વિસર્જન, પાપ પુણ્ય, શત્રુ મિત્ર, દેવી આસુરી, રૂપ કુરૂપ, કચરો કંચન, સંપત વિપત, બરાબર, ગરીબ તવંગર, આવકાર તિરસ્કાર, આ બધા દ્વંદ્વો, સત અસત, સાર અસાર, શુભ અશુભ, શુદ્ધ અશુદ્ધ, પવિત્ર અપવિત્ર, પ્રિય અપ્રિય, અનુકૂળ પ્રતિકૂળ, ગમો અણગમો, પસંદ નાપસંદ, યોગ્ય અયોગ્ય, ઇષ્ટ અનિષ્ટ, આ બધા દ્વંદ્વો, આવાગમન, આવું જવું,
અંદર બહાર, ઉપર નીચે, આસપાસ, હડકે પડખે, ઊંચું નીચું, ઊંડું છીછરું, બરાબર, મંદ તીવ્ર, કઠોર કોમળ, આ બધા દ્વંદ્વો કહેવાય. શ્રેષ્ઠ કનિષ્ઠ, ઉચ્ચ નીચ, આ સમગ્ર દ્વંદ્વો અને સમગ્ર દ્વંદ્વાત્મક જગતથી હું સંપૂર્ણપણે રહિત અને સંપૂર્ણપણે પર છું. કાકા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ શ્રીજી મહારાજ સાથે રહેલો, એના દિવ્ય સ્વરૂપમાં એકમેક ઓતપ્રોત રહેલો મુક્તાત્મા છું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, માન, ઈર્ષા, દંભ, કપટ, સ્વાર્થ, નિંદા, પ્રમાદ, આશા, તૃષ્ણા, વાસના, રાગ, દ્વેષ, આળસ અને અહંકાર આદિક સર્વે અંતરશત્રુ, અંતર રીપુ, રીપુ એટલે શત્રુ, વીકનેસીસ, બધી નબળાઈઓ, એ બધાથી હું સંપૂર્ણપણે રહિત અને સંપૂર્ણપણે પર છું. પછી બાહ્ય શત્રુઓ, મહારાજે કીધું છે ને, શક્તિપંથી, કુડાપંથી, વામપંથી, શુષ્ક વેદાંતી, આ બધા અને નાસ્તિકો, આ બધો બાહ્ય કુસંગ છે. એમ આંતરબાહ્ય શત્રુઓ અને આંતરબાહ્ય કુસંગીઓથી હું પર છું. પછી આહાર, નિંદ્રા, ભય ને મૈથુન, એ બધી સહજ વૃત્તિઓથી પર. પછી લય, વિક્ષેપ, કષાય અને રસાસ્વાદ, આ ધ્યાન દરમિયાન આ બધા વિઘ્નો આવે છે, વિક્ષેપો આવે છે. લય એટલે નિંદ્રા તંદ્રામાં ગ્રસ્ત થઈ જાય આપણું ચિત્ત, એને લય કહેવામાં આવે છે. વિક્ષેપ એટલે રજોગુણાત્મક જે વિષય વાસનાઓને પ્રવૃત્તિથી વિક્ષેપ ઉત્પન્ન થાય અંદર. લય, વિક્ષેપ, કષાય એટલે રાગ દ્વેષાત્મક જ્યારે આપણું ચિત્ત બને એને કષાય કહેવામાં આવે છે. રસાસ્વાદ એટલે જીભને જુદા જુદા રસ માણવાની આસક્તિ અથવા ઐશ્વર્યના રાગને પોષણ આપવાની જે ઈચ્છાઓ, તીવ્ર ઈચ્છા ઐશ્વર્ય પામવાની, એને પણ રસાસ્વાદ કહેવામાં આવે છે. એટલે લય, વિક્ષેપ, કષાય અને રસાસ્વાદ આ ધ્યાનના મુખ્ય વિઘ્નો છે. એને સમજણપૂર્વક મોટા મુક્તાના માર્ગદર્શન નીચે એને ટાળવાનો અભ્યાસ કરવો પડે ધ્યાન માર્ગે આગળ વધવા માટે. હું તો આ બધાથી સંપૂર્ણપણે રહિત અને સંપૂર્ણપણે પર છું. પછી ભય, શોક, દુઃખ, ચિંતા, વ્યગ્રતા, તર્ક, કુતર્ક, શંકા, કુશંકા, સંકલ્પ, વિકલ્પ, જ્ઞાન, અજ્ઞાન, પછી અશૌચ, અસત્ય, અધર્મ, અસંતોષ, અસહિષ્ણુતા, અજ્ઞાન, અવિદ્યા, વિષય વિકારો, આ બધી આંતરિક નબળાઈઓ છે. એ આંતરિક નબળાઈઓથી હું સંપૂર્ણપણે રહિત અને સંપૂર્ણપણે પર છું. શારીરિક, માનસિક રોગો, દુઃખ, દર્દ, પીડા, નબળાઈઓ, થાક, કંટાળો, વૃદ્ધાવસ્થા સંબંધી તકલીફો, ઈજા, અકસ્માત, બરાબર, ભૂખ, દુઃખ, માર, શિક્ષા, દંડ, આ બધાથી સંપૂર્ણપણે રહિત અને સંપૂર્ણપણે પર છું. આધિવ્યાધિ, ઉપાધિઓ, અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવાદિક ત્રિવિધ તાપો, આમાંનું કશું જ મને કંઈ જ સ્પર્શી શકે નહીં. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ મુક્તાત્મા હોવાથી આ કશું જ મને સ્પર્શી શકતું નથી. ભૂત, વર્તમાન અને ભવિષ્ય, આ ત્રણ કાળ, ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ, આ ત્રણ પ્રકારના કર્મો, કર્મના બંધનો,
કર્મના શુભ અશુભ ફળ અને કર્મમાં કર્તાવૃત્તિનો ભાવ, કર્તૃવૃત્તિનો ભાવ, એટલે હું કર્મ કરું છું, કર્તાપણાનો ભાવ, એનાથી સંપૂર્ણપણે રહિત અને સંપૂર્ણપણે પર છું. કારણ કે કર્તાપણું કેવળ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું જ છે. એ જ સર્વ કરતા છે. હું કંઈ જ કરતો નથી. હું કંઈ કરતો નથી એટલે કોઈ કર્મ બંધન મને નડતું નથી. શુભ અશુભ કર્મ પુરુષોત્તમ રૂપ એવો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ મુક્તાત્મા હોવાથી હું કંઈ કરતો જ નથી. મારા દ્વારા જે કંઈ થાય છે, જે કંઈ કરે છે, એ કરતાં પણ કેવળ ને કેવળ મારા ઇષ્ટદેવ શ્રીજી મહારાજનું છે. આવો ભાવ દ્રઢ કર્યા કરવા. અજ્ઞાન અવિદ્યા રૂપ, જડ રૂપ, મિથ્યા રૂપ, ભ્રાંતિ રૂપ, ભ્રમ, બ્રહ્મ નહીં, ભ્રમ, દુઃખ રૂપ, અજ્ઞાન રૂપ, એવી જે માયા સતત પરિવર્તનશીલ છે. એક સેકન્ડે એમાં પરિવર્તન ના થાય એવું નથી. આમ એવી માયા સતત પરિવર્તનશીલ, સતત બદલાયા કરે. એવી અપરિવર્તનશીલ, સતત પરિવર્તનશીલ એવી જે માયા, એના સત્વ, રજસ અને તમ ગુણ, એ માયાની આ ફેકલ્ટીઝ, 3 એટ્રીબ્યુટ્સ જેને કહેવાય, એ 3 ગુણો છે. એટલે એને ત્રિગુણાત્મિકા અને અંધકાર રૂપ કીધી છે માયા. એ માયાથી પણ હું સંપૂર્ણપણે રહિત અને સંપૂર્ણપણે પર છું. અછેદ્ય, અભેદ્ય, અજર, અમર, અચ્યુત, એટલે જેનું વિભાજન ન થઈ શકે, અખંડ અવિનાશી, અક્લેદ્ય, અશોષ્ય, અદાહ્ય. અક્લેદ્ય એટલે પલળું નહીં એવો, અશોષ્ય એટલે પવન મને સૂકવી ના શકે એવો, અને અગ્નિ બાળી ના શકે એવો અદાહ્ય. અક્ષર, અક્ષય, અલિપ્ત, અસંગી, અવિકારી, અવિચળ, અનાદિ, અજન્મા, અસીમ એટલે જેની કોઈ સીમા નથી, અપાર, અનંત અપાર, અજ્ઞાત એટલે કોઈ જાણી શકે નહીં, અતાગ એટલે એનો કોઈ તાગ ન મેળવી શકે, અકલ્પ્ય જેની કોઈ કલ્પના ન કરી શકે, બરાબર, અકળ એટલે કળી ના શકાય, અલિંગ સત્તારૂપ એવો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. નિર્મળ, નિર્દોષ, નિર્વિકારી, નિરંજન એટલે માયાના અંજને રહિત. માયાની કોઈ અસર મને નડતી નથી. નિર્ગુણ, ગુણાતીત, સત્વ, રજસ અને તમસ ગુણોથી સંપૂર્ણપણે રહિત અને સંપૂર્ણપણે પર. નિરાવરણ, મને કોઈ જ આવરણ નથી. અનંત બ્રહ્માંડમાં સર્વત્ર વ્યાપેલા એવા પરમાત્મા સાથે હું એકાત્મપણું પામેલો હોવાથી હું પણ સર્વત્ર વ્યાપક છું, નિરાવરણ છું, મને કોઈ આવરણ નથી. નિત્ય નિરોગી, કોઈ જાતનો રોગ મને ન સંભવે. નિત્ય સિદ્ધ, અનાદિકાળથી મહારાજની સાથે મૂર્તિમાં રહેલો નિત્ય સિદ્ધ, નિત્ય મુક્ત, શાશ્વત એટલે પરપેચ્યુઅલ, સદાકાળ છું. આમ હતો ને આમ હતો, પછી આમ થયો એમ નહીં. શાશ્વત છું, પૂર્ણ છું, બરાબર, સનાતન છું, સચ્ચિદાનંદ બ્રહ્મ પર બ્રહ્મ રૂપ છું. સત, ચિત અને આનંદ, સત્ય સ્વરૂપ, ચિત સ્વરૂપ એટલે ચૈતન્ય સ્વરૂપ અને આનંદ સ્વરૂપ મારું સ્વરૂપ આવું છે. પરબ્રહ્મ રૂપ, શ્રી હરિના દિવ્ય સ્વરૂપ સાથે પરમ સાધર્મ્યપણું પામેલો એવો અનાદિ મહામુક્તાત્મા છું. અને એમ હોવાથી સર્વે ક્ષેત્રનો ક્ષેત્રજ્ઞ, એટલે આ ક્ષેત્ર એટલે જગત, એનો ક્ષેત્રજ્ઞ એટલે જાણનાર,
સર્વ દ્રશ્યમાન જગત છે એનો દ્રષ્ટા, એનો જોનારો એ પણ હું છું. શ્રીજી મહારાજ સાથે એકરૂપ હોવાથી સર્વજ્ઞ છું, સર્વનો જ્ઞાતા ભોગતા, સર્વ અંતર્યામી પણ છું, સર્વનો સાક્ષી છું. કારણ કે પરમાત્મા સાથે એકમેકો એટલે એના બધા ગુણો આવે ને મારામાં. સર્વ શક્તિમાન, સર્વ સામર્થ્યવાન, સર્વે સુખરૂપ શ્રીજી મહારાજના અનંત કલ્યાણકારી ગુણોએ યુક્ત હું પણ છું, એવો મને બનાવ્યો. આવો ભાવ કરો. હું દેશાતીત એટલે સ્પેસ, દેશ કહેવાય. કાલાતીત એટલે સમયથી પર છું. દિશાતીત એટલે બધી દિશાઓથી પર છું. દેશાતીત, દિશાતીત, કાલાતીત, કર્માતીત, કર્મોથી પર છું. પ્રાણાતીત, દેહાતીત, ઇન્દ્રિયો અંતકરણાથી પણ પર. પછી સંબંધાતીત, દેહના જે સંબંધીઓ, સંબંધી પદાર્થો, સગાવાલા, એનાથી અતીત. અતીત એટલે પર, આ બધાથી અતીત પર છું. પછી ભયાતીત, ભાવાતીત, માયાતીત, ગુણાતીત, તુર્યાતીત. 3 ગુણોથી પર તુર્ય અવસ્થા છે. ઐશ્વર્યના રાગરૂપ જે મહાકારણ શરીર છે એની સાથે જોડાયેલી તુર્ય અવસ્થા, એ તુર્યાતીત, એ તુર્ય અવસ્થાથી પણ પર છે. અને અક્ષરાતીત એટલે મૂળ અક્ષરોની કેટેગરીથી પણ પર એવા પૂર્ણ પુરુષોત્તમ રૂપ એવો અનાદિ મહામુક્તાત્મા છે. મને કોણ સુખી કે દુઃખી કરી શકે? કાળ, કર્મ, માયા, માયામાં રહેલા દેવી આસુરી જીવો અને જીવ કોટીથી લઈને મૂળ અક્ષર કોટી પર્યંત કોઈ પણ મારું અણુ માત્ર પણ કંઈ પણ નુકસાન કરી શકે કે બગાડી શકે એવું નથી. બરોબર. મારી શારીરિક, માનસિક, મનોદેહિક, આર્થિક, આધ્યાત્મિક એવી કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડવા કાળ, કર્મ, માયા, માયામાં રહેલા દેવી આસુરી જીવો, જીવ કોટીથી લઈને મૂળ અક્ષર કોટી પર્યંત કોઈ જ સમર્થ નથી. સર્વાતીત પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સિવાય મારો કોઈ સ્વામી નથી, મારો કોઈ ઉપરી નથી. પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન સિવાય. આઈ એમ નેક્સ્ટ ટુ હિમ. એમના પછી બીજે ક્રમે હું છું, કારણ કે હું અનાદિ મુક્ત છું. આ દિવ્ય ભાવ એની નિરંતર દ્રઢતા કરવા, અને આ ભાવની દ્રઢતા કર્યા પછી આ સાંખ્ય વિચાર કહેવાય. મિકેનિકલી, યાંત્રિક રીતે પરમાત્માના સ્વરૂપ નિરીક્ષા કરવાથી ધ્યાનમાં પ્રગતિ નથી થતી હોતી, કારણ કે યાંત્રિક રીતે થાય. જ્યારે દેહાદિક ભાવથી આ સાંખ્ય જ્ઞાન દ્વારા, આજે સાંખ્ય જ્ઞાન કીધું, એના દ્વારા દેહાદિક ભાવથી રહિત થાય અને પછી પરમાત્મામાંથી પાછો પરમાત્માના પ્રતિમા સ્વરૂપમાંથી પ્રતિમા ભાવ કાઢવાનો ને એમાં દિવ્ય ભાવ નિષ્પન્ન કરવાનો, કે જે સ્વરૂપ અક્ષરધામમાં નિત્ય સિદ્ધ સ્વરૂપ શ્રીજી મહારાજનું છે, વ્યતિરેક સ્વરૂપ, એ જ આ છે, એ જ આ છે. એવું કન્વિક્શન અંદર એ ચૈતન્યને વિશે અંદર ઉતારી જ દેવું કે આ પ્રતિમા છે જ નહીં, જે સ્વરૂપ અક્ષરધામમાં છે નિત્ય સિદ્ધ સ્વરૂપ એ જ આ છે. એટલે પ્રતિમામાંથી પ્રતિમા ભાવ વિલુપ્ત થાય અને સાંખ્ય જ્ઞાન દ્વારા દેહાદિક ભાવ દૂર થાય. એટલે અંદર ચૈતન્યને વિશે આપણે શુદ્ધ ચૈતન્ય મુક્તાત્મા છીએ એટલે એ દિવ્ય ભાવ થયો. પ્રતિમામાંથી પ્રતિમા ભાવ નીકળી ગયો એટલે એ દિવ્ય ભાવ થયો. એટલે એ દિવ્ય ભાવની એકતા થાય. એકતા થાય એટલે પરમ તત્વ પરમાત્માનો આત્માના વિશે સાક્ષાત્કાર થાય. આ ધ્યાનની અવધિ, છેલ્લી અવસ્થા, સમાધિ અવસ્થા. એટલે આપણે ધ્યાનનો હેતુ જોયો, ધ્યાન દ્વારા થતી પરમાત્માની પ્રાપ્તિ જોઈ, બરાબર. એના વિશે આપણે વિચાર્યું.
પછી ધ્યાન કરવા માટેની યોગ્યતા વિશે પણ થોડો ખ્યાલ આપ્યો. પછી દેહાદિક ભાવથી સાંખ્ય જ્ઞાન દ્વારા કેવી રીતે રહિત થવું એ પ્રક્રિયા પણ આપણે શીખ્યા. હવે પરમાત્માના સ્વરૂપમાં જોડાવા માટે પરમાત્માનું મહાત્મ્ય કેવી રીતે સમજવું એના વિશે આપણે ચર્ચા કરીશું.